રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થંભાને બદલે દિવસે ને દિવસે પ્રચંડ બની રહ્યું છે। 3 દિવસમાં યુક્રેનને ઘૂંટણીએ પાડવાની આશા સાથે શરૂ થયેલું આ યુદ્ધ યુક્રેનની ધરતી 11મા દિવસે પણ જોઈ રહ્યું છે અને રોષે ભરાયેલી પુતિનની પલટને હવે હુમલાની ગતિ વધારી છે। સાથે જ યુક્રેન કબજે કરવાની નવી રણનીતિ પણ અપનાવી છે। આ બધાની વચ્ચે દુનિયાની માથે પરમાણુ યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે। કીવના સીમાડા પર છેલ્લા કેટલાક દિવસોથી રશિયન સૈનિકોનો જમાવડો સેટેલાઇટ ઇમેજ દ્વારા દુનિયાએ જોયો। ખાર્કિવની જેમ કીવના લોકો અને યુક્રેન સેનાએ શહેરની અંદર જબરજસ્ત ઘેરાબંધી કરી રાખી છે। અને આ જ કારણ છે કે જે બે શહેરોને રશિયા 48 થી 72 કલાકમાં પોતાના કબજામાં લેવા માંગતું હતું એ 11 દિવસ બાદ પણ સામી છાતીએ ઊભા છે। અને આ જ કારણે રશિયાની બેચેની સતત વધી રહી છે। આ ગભરાહટ એટલી હદે પહોંચી ગઈ છે કે રશિયા હવે પરમાણુ યુદ્ધની પણ ધમકી આપવા લાગ્યું છે। રશિયાની ધમકીની વાત કરીએ એ પહેલા જાણી લઈએ યુદ્ધભૂમિ યુક્રેનની અત્યારની સ્થિતિ કે જે 11 દિવસ બાદ પણ રશિયા અને યુક્રેન આમને સામને છે। બોતેર કલાકમાં યુક્રેનને ઘૂંટણીએ પાડવાના ઈરાદા સાથે શરૂ થયેલા યુદ્ધના 11 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હજુ પણ યુક્રેનના ડઝનથી વધુ શહેર પર રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। રાજધાની કીવમાં યુક્રેન પોતાની એર ડિફેન્સની તૈયારી કરી રહ્યું છે। સાથે જ લોકોના હાથમાં પણ હથિયાર પકડાવી રહ્યું છે। તો ઇરપિન શહેરમાં રશિયન સેના દ્વારા જબરજસ્ત બોમ્બમારો થઈ રહ્યો છે। મિકોલેવ શહેરને રશિયાના કબજામાંથી યુક્રેને છોડાવી લીધું છે। મારિયુપોલમાં સીઝફાયર બાદ હુમલાનું પ્રમાણ વધ્યું છે। વોલ્નોવાખામાં પણ સીઝફાયર બાદ બોમ્બમારો થઈ રહ્યો છે। ખાર્કિવમાં રશિયન સેનાનું સામાન જપ્ત કરવામાં યુક્રેનને સફળતા મળી છે। જાઇટોમીરમાં રશિયાએ યુક્રેનના 4 Su-17 નષ્ટ કર્યા, જ્યારે ચર્નિહિવમાં એર રેડ એલર્ટ જાહેર કરાયું છે। બુકામાં રશિયન સેનાના ફાયરિંગમાં નિર્દોષોના મોત થયા હોવાના પણ અહેવાલ છે। 11 દિવસની અંદર બંને દેશમાં થયેલા જાનમાલના નુકસાનની જો વાત કરીએ તો યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં રશિયાના 11,000થી વધુ સૈનિકોના મોત નિપજ્યા છે। તો 44 ફાઇટર પ્લેન, 48 હેલિકોપ્ટર સાથે જ 285 ટેન્ક નષ્ટ કરાયા છે। આ તરફ રશિયાનો દાવો છે કે અત્યાર સુધીમાં યુક્રેનના 2119 સૈન્ય સાજો સામાન નષ્ટ કરાયા। સાથે જ યુક્રેનની 108 એર ડિફેન્સ મશીનરી બરબાદ કરાઈ હોવાનો દાવો રશિયા તરફથી કરાયો છે। એકબીજાના દાવા વચ્ચે હકીકત એ પણ છે કે અત્યાર સુધીમાં 351 નાગરિકોના જીવ આ યુદ્ધમાં જતા રહ્યા છે અને આંકડો યુએન દ્વારા જાહેર કરાયો છે। બીજી તરફ યુદ્ધમાં બરબાદ થયેલા યુક્રેનને 50 કરોડ યુરો આપવાની વાત યુરોપિયન યુનિયને કરી છે। રશિયન સેનાની કીવ પર ચઢાઈ બાદ એક સવાલ ઉડીને આંખે વળગી રહ્યો છે અને એ છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી આખરે છે તો છે ક્યાં?
કેમ કે 11 દિવસની અંદર 3 વખત રશિયન મીડિયા દાવો કરી ચૂક્યું છે કે ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા છે. તો રશિયાના દાવા સામે તાજેતરમાં યુક્રેનના પૂર્વ પીએમએ કહ્યું કે ઝેલેન્સ્કી કીવમાં છે અને બંકરમાં છે. એટલું જ નહીં, રશિયાના દાવાને ફગાવતા ઝેલેન્સ્કીએ ત્રીજી વખત વિડીયો સંદેશ જાહેર કરતા કહ્યું કે તે દેશમાં જ છે. યુદ્ધ મેદાન બનેલા યુક્રેનની ધરતીની સાથે જુબાની જંગ પણ ચરમ પર છે. રશિયાનો દાવો છે કે યુક્રેન લોકોને બંધક બનાવી રહ્યું છે, તો સામે યુક્રેનનું કહેવું છે કે રશિયા બોમ્બ મારો અને ફાયરિંગ કરી રહ્યું છે. જો કે રશિયાનો દાવો છે કે તેના જવાનો સીઝફાયરનું પાલન કરી રહ્યા છે, પરંતુ રશિયાના દાવાને ફગાવતા યુક્રેને આરોપ લગાવ્યો કે રશિયા સીઝફાયરના નિયમ તોડી રહ્યું છે. રશિયાએ યુક્રેન સમર્થક દેશોને ચેતવણી આપતા કહ્યું કે રશિયા પર પ્રતિબંધ લગાવવો એ પણ એક યુદ્ધનું કારણ જ છે. જો કે યુક્રેને રશિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જે કરવું હોય તે કરી લે, પરંતુ પુતિન યુદ્ધ નહીં જીતી શકે. ઝેલેન્સ્કીની નાટો દેશોને અપીલને લઈને રશિયાએ કહ્યું કે યુક્રેનને નો ફ્લાય ઝોન નહીં બનવા દઈએ. તો સામે યુક્રેને કહ્યું કે જો નો ફ્લાય ઝોન જાહેર નહીં થાય તો લાશોનો ખડકલો થશે. તો રશિયાએ ચેતવણી આપતા કહ્યું કે નો ફ્લાય ઝોન જાહેર કર્યું તો ગંભીર પરિણામ આવશે. તો યુક્રેને રશિયાને ચેતવણી આપતા કહ્યું કે યુદ્ધ રોકીને પોતાના લોકોના જીવ બચાવે પુતિન. Сейчас мы слышим, что યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર કરવાની કોઈ જરૂર નથી. નો ફ્લાય ઝોન યુક્રેન પર લાગુ કરવું અસંભવ છે. આ માત્ર પાડોશી રાજ્ય પર જ લગાવી શકાય, અને જો કોઈએ આનું ઉલ્લંઘન કર્યું તો અમે તેને યુદ્ધમાં સામેલ થવા બરાબર ગણશું. એનાથી કોઈ ફરક નથી પડતો કે તે કયા સંગઠનના સભ્ય છે. યુક્રેનને હાર માનીને હથિયાર મૂકી દેવા જોઈએ. જો યુક્રેન આવું નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. участие в вооруженном конфликте. Боритесь за свои права. 8 વર્ષ બાદ ડોનેસ્ક અને યુદ્ધના 8 દિવસ બાદ ખાર્કિવની સરખામણી કરો. તમને કહેવામાં આવ્યું હતું કે અમે અમારા શહેરોને નજરઅંદાજ કરી રહ્યા છીએ. ખાર્કિવને જુઓ, ચર્નિહિવમાં 500 કિલોનો બોમ્બ અમારી પર પડ્યો. એ અમને મારી રહ્યા હતા, અમારા બાળકોને મારી રહ્યા હતા. દોરોદાયન્કાની સ્થિતિ જુઓ, નષ્ટ થઈ ગયેલી સ્કૂલ્સને જુઓ. જુઓ રશિયાએ શું કર્યું છે. એટલા માટે પોતાની રક્ષા કરો, નહીં તો એ તમારો પણ જીવ લઈ લેશે. યુક્રેન સામાન્ય લોકોના જીવ નથી લેતું. અમે લોકોના ઘરને ટાર્ગેટ નથી બનાવતા. અમારા નાગરિક, અમારા લોકો ડોનેટ્સ્ક, લુહાન્સ્ક, ખેર્સન, બર્ડિયાન્સ્ક, મેલિટોપોલ, કોનોટોપ, અમારા દરેક શહેર, અમારા દરેક રાજ્ય હંમેશા હતા અને યુક્રેનમાં જ રહેશે. યુક્રેનની જય. Что это мы уничтожаем города. એક તરફ રશિયા યુક્રેનને કહી રહ્યું છે કે યુદ્ધ વિરામ જાહેર કરીને પુતિન પોતાના લોકોનો જીવ બચાવી લે, તો સામે પુતિન યુક્રેનને શરણાગતિ સ્વીકારવાનું કહી રહ્યો છે. સળગતા શહેરોની વચ્ચે જુબાની જંગ પણ યુદ્ધની આ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. એવામાં પુતિનની 5 મોટી ધમકીની જો વાત કરીએ. ધમકી નંબર 1, વિશ્વના નકશામાંથી ભૂસાઈ જશે યુક્રેન. ધમકી નંબર 2, પશ્ચિમી પ્રતિબંધ, અમારી સામે યુદ્ધ. ધમકી નંબર 3, યુક્રેન પર નો ફ્લાય ઝોન સાંખી લેવામાં નહીં આવે. ધમકી નંબર 4, નો ફ્લાય ઝોન લાગુ કરનાર યુદ્ધમાં સામેલ. ધમકી નંબર 5, હથિયાર મૂકી દે યુક્રેનિયન, નહીં તો પરિણામ ભોગવવું પડશે. પુતિનની આ નિવેદનબાજી અને પરમાણુ હુમલાની ધમકી જોતા નથી લાગતું કે પુતિન યુક્રેનને બરબાદ કરવામાં કોઈ કચાશ રાખે. યુક્રેન જીતવાની જીદમાં પુતિન પરમાણુ યુદ્ધના મંડાણ કરતા પણ ખચકાશે નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
પરમાણુ યુદ્ધની શક્યતા એ વાત પરથી વધુ મજબૂત બની જાય છે કેમ કે યુક્રેન રશિયાના યુદ્ધ દરમિયાન રશિયા 2 વખત ન્યુક્લિયર વોરનો રાગ આલાપી ચૂક્યું છે અને અત્યારે કીવ કબજે કરવા રશિયાની રણનીતિ પણ આવો જ ઇશારો કરી રહી છે. કીવ પર કબજો કરવા માટે રશિયા પોતાની નવી રણનીતિ અખત્યાર કરતું જોવા મળી રહ્યું છે. કીવ અને આસપાસના વિસ્તારમાં પ્રચંડ પ્રહારની સાથે હવે રશિયન સેના પાવર પ્લાન્ટ તરફ આગળ વધી રહી છે. એટલે કે રશિયન સેના હવે કીવમાં બ્લેકઆઉટ કરવાની ફિરાકમાં છે. કીવના દક્ષિણ વિસ્તારમાં આવેલા હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ પર કબજો કરવા માટે પુતિનની પલટન આગળ વધી રહી છે. મહત્વનું છે કે યુક્રેનના ચર્નોબિલ પરમાણુ પ્લાન્ટની સાથે જેપોરિજિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો કર્યા બાદ હવે યુજનોક્રેનેસ્કમાં આવેલા પાવર પ્લાન્ટ પર કબજો કરવા માટે રશિયન સેના સતત આગળ વધી રહી છે. યુક્રેનની ધરતી પર જોવા મળતા દ્રશ્યો બાદ સવાલ થવો સ્વાભાવિક છે કે જે વિનાશ અત્યારે યુક્રેનની રાજધાની કીવ અને ખાર્કિવમાં જોવા મળી રહ્યો છે, શું આ તબાહી આગળ જતા અન્ય દેશોમાં પણ જોવા મળી શકે છે? જ્યાં બે દેશો વચ્ચે છેડાયેલું યુદ્ધ આવનારા દિવસોમાં જૂથમાં વહેંચાયેલા બે સુપર પાવર એટલે કે રશિયા અને અમેરિકા વચ્ચે વહેંચાઈને વિશ્વ યુદ્ધમાં રૂપાંતરિત થઈ જશે. આ શક્યતા પાછળનું કારણ છે રશિયાના વિદેશ મંત્રીનું નિવેદન. યુદ્ધના 7મા દિવસે રશિયન વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ગત સપ્તાહે રશિયાએ યુક્રેન સામે સ્પેશિયલ મિલિટરી ઓપરેશન શરૂ કર્યું. જો યુક્રેન ન્યુક્લિયર હથિયાર મેળવી લે છે તો રશિયા માટે આ મોટો ખતરો ઊભો થશે. ભવિષ્યમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થઈ શકે છે. આવું થશે તો તે વિનાશકારી સાબિત થશે. તો આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના તણાવ વચ્ચે ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સ એટલે કે પરમાણુ ટીમને એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા. રશિયાની સ્ટ્રેટેજિક મિસાઇલ ફોર્સિસ માટે આ સૌથી મોટું એલર્ટ છે. અને જે બાદ રશિયાના રક્ષામંત્રીએ પુતિનને જાણકારી આપી હતી કે રશિયાની ન્યુક્લિયર ફોર્સ એલર્ટ ડ્યુટી પર છે. ન્યુક્લિયર ટ્રાયડ અને મિસાઇલ કમાન્ડને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થવો પણ સ્વાભાવિક છે કે શું આ એ જ વિનાશકારી વિશ્વ યુદ્ધની જમીની તૈયારી થઈ રહી છે, જેમાં એક તરફ તાનાશાહ પુતિન છે તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન છે, જે પરમાણુ યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યા છે. મહત્વનું છે કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાનના 2 શહેર હિરોશિમા અને નાગાસાકી પર ફેંકેલા અણુબોમ્બે જે વિનાશ નોતર્યો હતો તે આજે પણ વિશ્વ નથી ભૂલ્યું અને ક્યારેય નહીં ભૂલે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં પરમાણુ હુમલાનું સંકટ પણ વધી રહ્યું છે. ત્યારે એક નજર એ હકીકત પર કરી લઈએ કે હાલમાં જો પરમાણુ હુમલો થયો તો એમાં ચઢિયાતું કોણ રહેશે? વિશ્વના 9 દેશો પાસે અંદાજે 13,500 જેટલા પરમાણુ હથિયાર છે, જે પૈકી 90% વધુ હથિયાર રશિયા અને અમેરિકા પાસે છે. રશિયા પાસે સર્વાધિક 6,375 પરમાણુ હથિયાર છે, જ્યારે અમેરિકા પાસે 5,800. ચીન પાસે 320, ફ્રાન્સ પાસે 290, યુકે પાસે 215, પાકિસ્તાન પાસે 160, ભારત પાસે 150, ઇઝરાયલ પાસે 90 અને ઉત્તર કોરિયા પાસે 30 થી 40 જેટલા જ પરમાણુ હથિયાર છે. યુક્રેને અમેરિકા અને રશિયાની અપીલ પર પોતાના પરમાણુ શસ્ત્રો ખતમ કરી દીધા હતા અને હવે રશિયા તેને ધમકાવી રહ્યું છે.
કોલ્ડ વોર સમયે જ્યારે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે તણાવ હતો ત્યારે અમેરિકાએ ન્યુક્લિયર ડિટરન્ટની સ્ટ્રેટેજી અપનાવી હતી. તેનો અર્થ હતો કે જો સોવિયત સંઘ કે કોઈ દેશ અમેરિકા પર પરમાણુ હુમલો કરશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે. અને હવે પુતિન આ રણનીતિ અપનાવી રહ્યા છે. પુતિને સંકેત આપ્યા છે કે જો નાટો ફોર્સની મદદ કરશે તો એનો જવાબ પરમાણુ હુમલાથી અપાશે. અમેરિકાએ તેને અસ્વીકાર્ય પગલું ગણાવ્યું છે, પરંતુ આ એ વાતના સંકેત છે કે જો દુનિયા માટે બરબાદી ન લાવવી હોય તો બંને દેશને શાંતિ અને સમાધાનના માર્ગે લાવવા પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ શબ્દ સાંભળીને જ આપણા મનમાં જે દ્રશ્યો ઉભરીને આવે એ વિનાશકારી જ હોવાના. બોમ્બ માનવ દ્વારા તૈયાર કરાયેલું એક એવું હથિયાર છે જેનો પ્રયોગ હંમેશા ઘાતક પરિણામ આપતું રહે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી આવા જ દુષ્પરિણામના ઉદાહરણ છે. છેલ્લે અમેરિકાએ અફઘાનિસ્તાન પર સૌથી મોટો બોમ્બ ફોડીને અધિકતાની ચર્ચાને ગરમ કરી દીધી હતી. અમેરિકા દ્વારા ફોડવામાં આવેલા બોમ્બ મધર ઓફ ઓલ બોમ્બની સરખામણીએ રશિયા પાસે પણ ફાધર ઓફ ઓલ બોમ્બ છે, જેને દુનિયાનો સૌથી તાકાતવર ગેરપરમાણુ બોમ્બ ગણવામાં આવે છે. બંને બોમ્બની તાકાતની જો વાત કરવામાં આવે તો મધર ઓફ ઓલ બોમ્બ તમામ બોમ્બથી ચડિયાતો હોવાથી કહેવાય છે મધર ઓફ ઓલ બોમ્બ, જ્યારે ફાધર ઓફ ઓલ બોમ્બ એવિએશન થર્મોબેરિક બોમ્બ ઓફ ઇન્ક્રીઝ પાવર છે. મધર ઓફ ઓલ બોમ્બ 30 ફૂટ લાંબો અને 9,800 કિલોગ્રામ વજનનો છે, જ્યારે રશિયાના આ પ્રોગ્રામનું નામ એટલે ફાધર ઓફ ઓલ બોમ્બ. મધર ઓફ ઓલ બોમ્બ જીપીએસથી સંચાલિત છે. ફાધર ઓફ બોમ્બ એક રીતે ફ્યુલ એર બોમ્બ છે. મધર ઓફ બોમ્બ એરક્રાફ્ટ દ્વારા પેલેટથી ફેંકવામાં આવે છે. ફ્યુલ એર ફાધર ઓફ બોમ્બને ખતરનાક બનાવે છે. મધર ઓફ બોમ્બની અસર ભયાનક ધુમાડાના વાદળના રૂપમાં થાય છે. ફાધર ઓફ બોમ્બ ટેકનિકલ રીતે થર્મોબેરિક હથિયાર ગણાય છે. મધર ઓફ ઓલ બોમ્બની વિસ્ફોટ બાદ તમામ દિશામાં 1 મીલ સુધી અસર રહે છે. ફાધર ઓફ બોમ્બનું વજન 7,100 કિલોગ્રામનું છે. એટલું જ નહીં, અમેરિકા પાસે વધુ એક પરમાણુ વગરનો બોમ્બ છે જે ઈચ્છે તો તબાહી લાવી શકે છે, અને એ છે મેસિવ ઓર્ડિનન્સ પેનેટ્રેટર. આ બોમ્બની ઘાતકતાની જો વાત કરવામાં આવે તો અમેરિકાનો શક્તિશાળી ગેરપરમાણુ બોમ્બ છે. 14,000 કિલોગ્રામ વજન અને 20.5 ફૂટની ઊંચાઈ છે. આ બોમ્બને બસ્ટરના નામથી પણ ઓળખાય છે. જમીનની અંદર અને બંકરને ટાર્ગેટ કરવા ઉપયોગ થાય છે. જમીનની અંદર આ બોમ્બ 200 ફૂટ સુધી જઈ શકે છે. જોકે બોમ્બની દુનિયામાં ભારત પણ પાછળ નથી. ભારત દેશ પાસે પણ ઘણા એવા બોમ્બ છે જે દુનિયામાં તબાહી સર્જી શકે છે. સ્પાઇસ બોમ્બ ભારતનો સૌથી શક્તિશાળી ગેરપરમાણુ બોમ્બ. આ બોમ્બને ઇઝરાયલમાં બનાવવામાં આવ્યો હતો.